બીજા ભાગમાં જોશું અહીંના લોકલ જે ભાઈ છે એ અમને કિષ્કિંધા નગરીમાં જ્યાં વાલીની ગુપ્ત મિટિંગ થતી એ જગ્યા જોવા લઈ જાય છે. આ એમના ચોકીદાર માટે આ જગ્યા બનાવેલી હતી કે જ્યાં સૂતા એ આ જગ્યાનું ધ્યાન રાખી શકે. આ સભાખંડ જેવું બનાવેલું છે. એમાં એમના બધા સભ્યો મંત્રીમંડળ બધા આ જગ્યા ઉપર બેસતા અને અગત્યની ચર્ચા કરતા. આ એમના મંત્રીગણ જ્યાં બેસે એ જગ્યા છે. આ છે ભગવાન શ્રી રામ તથા શ્રી લક્ષ્મણજીના પગલાં. અને સામે દેખાય છે એ છે તુંગભદ્રા નદી. એને સામે કાંઠે ભગવાને 7 તાળ વીંધી અને વાલીનો વધ કર્યો હતો. આ આખા ગામનો નકશો છે અહીંનો. આ સામે તુંગભદ્રા નદી દેખાય છે તથા ઋષિમુખ પર્વત. તો આગળનો ભાગ આપણે જોશું.